હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો ધોરણ 12 મેથ્સ એનસીઆરટીમાં ચેપ્ટર નંબર 8 સંકલનનો ઉપયોગ. ચાલો, તો સંકલનનો ઉપયોગમાં લાસ્ટ લેક્ચરમાં જે ટોપિક હતો તે હતો બે વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. અને એ ક્ષેત્રફળ શોધવા માટે સિમ્પલ તમારે ખાલી એટલું નક્કી કરવાનું કે એક્સ અક્ષની લિમિટથી ક્ષેત્રફળ પ્રોપરલી આવી જશે કે વાય અક્ષની લિમિટથી, અને જે લિમિટમાં સેટ થઈ જાય તો બંને વક્રની બાદબાકી લઈ લેવાની. બરાબર છે? ચાલો, આપણે બે ચાર દાખલા પણ કરેલા, છેલ્લે ત્રિકોણના ક્ષેત્રફળનો એક દાખલો કરેલો. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ. ઉદાહરણ 10 આવ્યા છીએ. ચાલો, ઉદાહરણ 10 પણ ખૂબ જ સરસ છે અને બોર્ડની પરીક્ષા માટે અગત્યનું છે, આઈએમપી છે. ચાલો, તો રકમને સમજીએ. શું છે આ રકમમાં? બે વર્તુળ છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4, બીજું વર્તુળ છે એક્સ માઇનસ 2 આખાનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4. આ બંને વર્તુળ વડે આવૃત સામાન્ય પ્રદેશનું ક્ષેત્રફળ. તો બે વર્તુળ વડે જેટલો પણ ભાગ ઘેરાશે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો બે વર્તુળની વાત છે એટલે સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? બે વક્ર હોય તો છેદબિંદુ. તો આપણે આ બંનેનું છેદબિંદુ શોધી નાખ્યા. ચાલો, પહેલું વર્તુળ કયું છે? બંને વર્તુળને લખી નાખો. પહેલું વર્તુળ છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4. ચાલો, પછી બીજું વર્તુળ. બીજા વર્તુળનું સમીકરણમાં છે એક્સ માઇનસ 2 આખાનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4. ચાલો, શું કરીએ? આદેશ બનાવો. આદેશ. તો આમાંથી કોઈ એકાદને કરતા બનાવીને આમાં મૂકી દઉં, અથવા આમાંથી કોઈને કરતા બનાવીને આમાં મૂકી દઉં. તો આપણે વાય સ્ક્વેરને કરતા બનાવી દઈએ અને અહીંયા વાય સ્ક્વેરની કિંમત મૂકી દઈએ. બરાબર છે? ચાલો, તો આ પહેલા વર્તુળના સમીકરણમાંથી આપણે વાય સ્ક્વેરને કરતા બનાવીએ તો વાય સ્ક્વેર બરાબર 4 માઇનસ એક્સ સ્ક્વેર. ખ્યાલ આવે છે ને? ચાલો, અહીંયા મૂકી દો. એક્સ માઇનસ 2 આખાનો સ્ક્વેર, વાય સ્ક્વેરની કિંમત 4 માઇનસ એક્સ સ્ક્વેર, એના બરાબર 4. બંને બાજુથી શું કેન્સલ થઈ જશે? 4. ચલો, હવે સમીકરણને ઉકેલીએ, સાદું રૂપ આપીએ. વિસ્તરણ બોલો. એક્સ સ્ક્વેર માઇનસ મધ્યમ પદ 4x અંતિમ પદ વત્તા 4 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 0. શું થાય છે અહીંયા? એક્સ સ્ક્વેર કેન્સલ થઈ જાય છે. હા, એક્સ સ્ક્વેર કેન્સલ થઈ જશે. ચલો, હવે શું થશે આમાં? તો માઇનસ 4x પહેલી બાજુ એટલે 4x બરાબર 4, 4 કેન્સલ એટલે x બરાબર 1. x ની કિંમત 1 આવી. હવે y ની કિંમત શોધીએ. y ની કિંમત શોધવા માટે આપણે આની મદદ લઈ લઈએ. જો x બરાબર 1 તો y બરાબર, એટલે કે y સ્ક્વેર બરાબર 4 માઇનસ x ની કિંમત 1 મૂકીએ તો 1 નો વર્ગ 1 એટલે y સ્ક્વેર બરાબર 3, તો y બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 3. તો છેદબિંદુ કયા આવે છે ટીસા? પહેલું છેદબિંદુ 1,√3 ને બીજું છેદબિંદુ 1,-√3. બે વર્તુળ છે, આ બે બિંદુમાં છેદશે. ચલો, હવે આપણે કેન્દ્ર ત્રિજ્યા પર આવી જઈએ. ચલો, પ્રથમ વર્તુળ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4. આનું કેન્દ્ર બોલો ને ત્રિજ્યા બોલો. જોઈને જ ખબર પડી ગઈ છે. શું આવશે આનું કેન્દ્ર? 0 0 ને ત્રિજ્યા આ 4 જે છે તે કોનો વર્ગ? 2 નો, એટલે ત્રિજ્યા 2. ચલો, બીજું વર્તુળ. બીજા વર્તુળમાં જોજો વ્યવસ્થિત કેન્દ્રને. શું થશે બીજા વર્તુળનું કેન્દ્ર? પૂર્વી શું થશે? 2,0 ને ત્રિજ્યા સામે છે 4, 2 નો વર્ગ 4 એટલે 2. ચલો, હવે આકૃતિ આપણે દોરી દઈએ, એક્સ અક્ષ ને વાય અક્ષ. હવે જો કેન્દ્ર 0 0 છે ને 2 0 છે. ઓકે, ચલો, વાય અક્ષ ને આટલે દોરી. એક્સ અક્ષ વાય અક્ષ. ચલો, તો બે વર્તુળ દોરવાના છે. બંને વર્તુળની ત્રિજ્યા છે 2, કેન્દ્ર છે અલગ. પહેલા વર્તુળનું કેન્દ્ર કયું છે? 0 0. તો માની લો કે આપણું આ પહેલું વર્તુળ અને કેન્દ્ર 0 0 પર સેટ કરી દીધું. હવે બીજા વર્તુળની ત્રિજ્યા પણ આટલી જ છે. અને જે બીજું વર્તુળ છે તેનું કેન્દ્ર, આનું કેન્દ્ર 2,0 છે. હવે જોજો, આ છે આપણું ઉગમ બિંદુ. આની ત્રિજ્યા 2 છે એટલે આ બિંદુ કયું થશે? 2 -2 +2 -2. બીજા વર્તુળનું કેન્દ્ર 2,0 છે એટલે આ વર્તુળને આપણે સેટ કરીએ તો આ રીતના થશે. બરાબર છે? એટલે કે આની ત્રિજ્યા 2 હોય તો ઉગમ બિંદુમાંથી આ રીતે પસાર થશે ને. ચલ, આટલું ક્લિયર? આકૃતિમાં કોઈને કઈ તકલીફ?
બંને વર્તુળ છેદે છે. જુઓ બે બિંદુ દેખાય છે તમને, આ પહેલું છેદ બિંદુ, આ બીજું છેદ બિંદુ. તો ઉપર વાળું છેદ બિંદુ છે તે કયું છે 1,√3 અને નીચે વાળું છેદ બિંદુ કયું છે 1,-√3. ચાલો આ પણ ક્લિયર. તો ઘેરાયેલો પ્રદેશ બંને વર્તુળ વડે આવૃત પ્રદેશ કયો છે? આ વચ્ચેનો, બરાબર ને? આ બધો પ્રદેશ જે છે તે છે આવૃત પ્રદેશ. ચાલો આનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીએ? ચાલો ક્ષેત્રફળમાં તમારે પહેલા ચરણ વાળું ક્ષેત્રફળ શોધી કરવાનું. ઉપરનું ને નીચેનું સરખું છે, ઉપરનું શોધીને ડબલ કરવાના. કેવી રીતના શોધશો ઉપરનું ક્ષેત્રફળ? ઉપરના ભાગનું ક્ષેત્રફળ કેવી રીતના શોધશો? આટલો ઉપરનો ભાગ. તો તમે એક્સ અક્ષની લિમિટ લેશો તો 0 થી 2, પણ એમાં જુઓ આ લિમિટના બી ટુકડા થશે, કેમ કે આ બિંદુ કયું છે 1. તો આટલા ભાગમાં આ વર્તુળ કામ કરે છે, આ લીલું વર્તુળ. ના 1 થી 2 વાળી લિમિટમાં કેસરી વર્તુળ કામ કરે છે, બરાબર ને? હવે તમારે y અક્ષની લિમિટ લેવી હોય તો બી તમે લઈ શકો છો. જો તમારે y અક્ષની લિમિટ લેવી હોય તો આ બિંદુ √3 થશે. 0 થી √3. તો આ કેસરી વાળું વર્તુળમાંથી લીલું વર્તુળ બાદ કરી દેશો તો કામ થઈ જશે. y અક્ષ વાળું. તો જો અહીંયા આપણે એકદમ સસ્તામાં પતાવીએ છે. જો શું કરવાના છે આપણે. હવે જો હું અહીંયાથી એક તૂટક રેખા ખેંચી લેમ છું, બરાબર? હવે આ ભાગ ઉપરનો અને આ નીચેનો ભાગ, આ બે તો એ સરખા હતા જ, એટલે આપણે ઉપરના ભાગનું નક્કી કર્યું. પણ ઉપરના ભાગમાં બી આ લીટી ખેંચવાથી આ બે ભાગ બી પાછા સરખા થઈ ગયા ને? સરખા જ છે. હવે કેમ સરખા છે એની કઈ આર્ગ્યુમેન્ટ નથી આપવાની, છે સરખા, એને તમે એક્સેપ્ટ કરી શકો અને ચેક કરવાવાળાને પણ કઈ વાંધો નથી આવવાનો. તો બસ આપણે આટલાનું જ ક્ષેત્રફળ શોધો, કાં તો આનું ક્ષેત્રફળ શોધો અને ગુણ્યા 4 કરો. કેમ કે અહીંયા એમ જોવા જાય તો 4 ભાગ થયા કહેવાય ને. વાતમાં સમજ પડી તમને? હવે જુઓ આ કેસરી વર્તુળનું સમીકરણ શું છે? પહેલું છે કેસરી એટલે x² + y² બરાબર 4. અને લીલું વર્તુળ છે તેનું સમીકરણ x - 2 આખાનો સ્ક્વેર પ્લસ y² બરાબર 4. તો આપણે વાત કરી તે પ્રમાણે તમારે કયા ભાગનું ક્ષેત્રફળ શોધવું છે? આમાં બી પાછી આનું શોધવું છે કે આ બાજુવાળાનું? કયો લઈએ? 0 થી 1 લિમિટ વાળું રાખ્યા, 1 થી 2. તો આપણે 1 થી 2 વાળી લિમિટ વાળા ભાગનું રાખીશું. કેમ ખબર? બોલો શું ફાયદો થાય? એમ તો બહુ કઈ ખાસ ફરક નહીં પડે, પણ આમાં થોડોક ફાયદો એ છે આ કેસરી વર્તુળ છે ને તે સમીકરણ ઈઝી છે. જરા લીલા વાળું અહીંયા આ 0 થી 1 વાળી લિમિટમાં લીલું વર્તુળ છે, એ સમીકરણ કરતા ઓરેન્જ વાળું થોડુંક ઈઝી પડશે. થોડુંક એમ તો બહુ કઈ ફરક નહીં પડે, પછી તમે જે રાખો તે તમને સંકલન આવડે જ છે, પણ આ જરાક વધારે સારું પડશે. એક્સ અક્ષની લિમિટ છે એટલે y ને કરતા બનાવી દો ને કામ ચાલુ કરો. ચાલો તો પહેલું સમીકરણ જે છે તેમાં હવે પ્રથમ વર્તુળનું સમીકરણ x² + y² બરાબર 4. y ને કરતા બનાવો. y² બરાબર 4 - x². તો y બરાબર વર્ગમૂળમાં 4 - x². ચલો i બરાબર ઇન્ટિગ્રેશન, આપણે જે વર્તુળ લીધું તે કઈ લિમિટમાં બેસે છે? 1 થી 2 વાળી લિમિટ. અને x અક્ષ વાળું છે એટલે સૂત્ર y dx. i બરાબર ઇન્ટિગ્રેશન 1 to 2, ઓકે 4 વડે ગુણવાનું. y ની કિંમત વર્ગમૂળમાં 4 - x² * dx સંકલન 4 ટાઈમ. ચાલો ભાઈ સૂત્ર x/2 વર્ગમૂળ બેઠું પછી પ્લસ 4/2 sin ઇનવર્સ x/2. લિમિટ કેટલી છે? 1 થી 2. ચલો સાદુરૂપમાં આગળ વધો. 4 ટાઈમ. ચલો x ની કિંમત 2 મૂકી દેવો એટલે આ 0. આ 2 દુ 4 ના 2, અહીંયા 2 મૂકવાથી sin ઇનવર્સ 1 કેટલા થશે? π/2 માઇનસ. ચાલો 1 મૂકીએ તો આ 1/2 ને અહીંયા 1 મૂકીએ તો √3 એટલે √3/2. ખ્યાલ આવશે ને? પછી આ માઇનસ પ્લસ માઇનસ 2 ટાઈમ. અહીંયા 1 મૂકીએ તો sin ઇનવર્સ 1/2 π/6. ચાલો i બરાબર 4 ટાઈમ. આ કેન્સલ એટલે પાઈ માઇનસ √3/2. આ 2 ટાલી 6 એટલે π/3. કોનું સાદું રૂપ? તો પાઈ ને માઇનસ π/3 નું સાદું રૂપ. 3 × 3 3π - π એટલે 2π/3 માઇનસ √3/2. બસ હવે
આમ જ રવા દેશો તો બી ચાલશે, કાઉન્સ છોડવું હોય તો છોડી શકો છો. જોઈ લઈએ શું છે જવાબ તે આપણે. બાકી કઈ કાઉન્સ છોડેલો છે ખાલી તો છોડી નાખે, નહીં છોડો તો બી ચાલશે. એમ તો 4 દુ 8 8 પાઈ બાય 3 ને 2 દુ 4 એટલે 2√3. પટી ગયો દાખલો. ખ્યાલ આવશે? ઇઝી જ છે દાખલો. બસ થોડુંક તમારે આકૃતિમાં અને લિમિટમાં સમજવાનું છે. સંકલન તો સિમ્પલ જ છે. હવે બોલો, કોઈને કઈ તકલીફ? ધ્રુવ, ક્રિસ, કૃણાલ? ચાલો ભાઈ તો આગળ વધીએ. સ્વાધ્યાય 8.2 તૈયાર? ચાલો પહેલો પ્રશ્ન આમાં છે પર્વલયને વર્તુળ, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ચાલો આ બી દાખલો અગત્યનો છે, કરીએ છીએ આપણે આને. તો સૌથી પહેલું કામ શું શોધવું પડશે આપણે? છેદ બિંદુ. ચાલો પર્વલયનું સમીકરણ x² બરાબર 4y, વર્તુળનું સમીકરણ 4x² પ્લસ 4y² બરાબર 9. ચાલો તો મૂકી દઈએ x² ની કિંમત 4y, એમાં બેઠો આદેશ રેડી જ છે. 4 × 4y પ્લસ 4y² બરાબર 9. સાદું રૂપમાં આગળ વધો. 4y² પછી આ 4 ચોક 16y, 9 આ સાઈડ અવયવ 9 ચોક 36 બાદબાકી 16. 36 ના કયા બે અવયવ? બાદબાકી 16. 18 દુ 36 બરાબર. 4y² પ્લસ 18y માઇનસ 2y માઇનસ 9 બરાબર 0. શું કોમન નીકળે? 2y. કૌંસમાં 2y પ્લસ 9 માઇનસ 1 કોમન, ચિહ્ન બદલાય 2y પ્લસ 9. 2y પ્લસ 9 બીજા કૌંસમાં 2y માઇનસ 1 બરાબર 0. 0 ને સેપરેટ કરીને y ને કરતા બનાવીએ તો y બરાબર -9/2 और y बराबर 1/2. चलो હવે આપણે x ની કિંમત શોધીએ. જો y બરાબર પહેલા આપણે આ લઈ લઈએ 1/2 તો x શું આવશે? x² બરાબર 4 × 1/2 એટલે 2. હવે x² બરાબર 2 તો x બરાબર ±√2. અને જો y બરાબર -9/2 તો જો y બરાબર -9/2 તો x² બરાબર 4 × -9/2. ચાલો ભાઈ પટી ગયો. 9 દુ 18 -18 x² બરાબર -18 જે શક્ય નથી. એટલે કે આ એક y ની કિંમત જે -9/2 આવે તે રિજેક્ટ થશે. તો છેદ બિંદુ કયા લખાશે? છેદ બિંદુમાં પહેલું છેદ બિંદુ √2, 1/2 ને બીજું છેદ બિંદુ -√2, 1/2. ચાલો હવે આપણે આકૃતિ દોરીએ. આપણે દોરવાનું છે પર્વલયને વર્તુળ. તો x અક્ષ y અક્ષ દોરી દે. ના હા, કેન્દ્ર ત્રિજ્યા પહેલા જ લખી કર્યા. હવે વર્તુળ 4x² પ્લસ 4y² બરાબર 9. ચાલો આની કેન્દ્ર ત્રિજ્યા તો વ્યાપક સમીકરણ આવે x - a આખાનો સ્ક્વેર પ્લસ y x - h આખાનો સ્ક્વેર પ્લસ y - k આખાનો સ્ક્વેર બરાબર r². એટલે આ 4 નહીં ચાલે. એટલે 4 ને કોમન કરીને પહેલા છેદમાં લઈ જવાના. બરાબર છે કુણાલ? x² પ્લસ y², 4 કોમન નીકળીને છેદમાં એટલે ધ્રુવ 9/4. કેન્દ્ર ધ્રુવ, કેન્દ્ર ધ્રુવ ભાઈ, કેન્દ્ર નહીં બોલવાનો. ચલો ક્રિસ શું આવશે? હા બરાબર છે 0 0. ચલો ત્રિજ્યા 9/4 કોનો વર્ગ? 3/2 નો. ચલો આકૃતિ કેન્દ્ર 0 0 છે એટલે સેન્ટરમાં જ આવશે આપણે આકૃતિ. x અક્ષ y અક્ષ. ચાલો ધ્યાન આપે. ઓકે તો આપણે આપણી રીતે વર્તુળ પહેલા દોરી દેવાનું. બરાબર છે. ત્રિજ્યા ટોન જે હોય તે આપણે આપણી મેરે વર્તુળ દોરી દેવાનું. આપણે જે સાઈઝનું દોરવું હોય તે. તો આપણે આટલી સાઈઝ રાખી. વર્તુળ દોરાઈ ગયો. શું હતું આનું સમીકરણ? x² પ્લસ y² બરાબર 9/4. ચાલો હવે જુઓ પર્વલય દોરવાનો છે ને. હવે પર્વલય દોરવા પહેલા જરાક આમાં દર્શાવી દેવો. ત્રિજ્યા કેટલી હતી? 3/2 એટલે 1.5. આ 1.5, આ -1.5, આ +1.5 ને આ -1.5. હવે પર્વલય કઈ અક્ષ પર આવશે? x² બરાબર 4y. y અક્ષ પર ઉપર તરફ આવશે.
ચાલો તો દોરી દેવો પરવલય. શું છે આ પરવલયનું સમીકરણ? એક્સ સ્ક્વેર બરાબર 4y. ચલો બંનેના છેદબિંદુ દેખાય છે. આ પહેલું છેદબિંદુ, આ બીજું છેદબિંદુ. એમ તો એક લાઈનમાં આવશે પણ એવું બધું બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ચાલે. ચાલો તો √2, 1/2 એ આ સાઈડનું થશે ને બીજું છેદબિંદુ -√2, 1/2 આ સાઈડ થશે. ચલો પબ્લિક, ઘેરાયેલો પ્રદેશ વર્તુળ અને પરવલયથી આવૃત પ્રદેશ એટલે આ ભાગ, એમાં વર્તુળ આવી ગયો, પરવલય આવી ગયો. આમાં બી પાછા y અક્ષે બે ટુકડા પાડ્યા અને બે એક સમાન છે, સમમિત કહેવાય આને. આ ટુકડાનું શોધી કાઢો. ચાલો કઈ રીતના શોધશો? એક્સ અક્ષની લિમિટથી કામ થઈ જશે. જો એક્સ અક્ષની લિમિટ લેવી હોય તો લઈ લો. એક્સ અક્ષની લિમિટમાં બે વક્ર આવી જાય છે ને. આ બિંદુના યામ શું થશે? આના યામ, આ એક્સ યામ √2 થશે ને. જો તમે એક્સ અક્ષની લિમિટ લેશો તો 0 થી જે √2 વાળો ભાગ છે તેમાં વર્તુળ બી આવી ગયો, પરવલય તો બેવની બાદબાકી. y અક્ષની લિમિટમાં જુઓ 0 થી 1.5, 0 થી 1.5 માં આટલા ભાગમાં જ છે પરવલય, આટલા ભાગમાં છે વર્તુળ. એટલે અલગ અલગ તમારે કરવું પડે, મીન્સ કે અલગ અલગ સંકલન લઈને સરવાળો. આમાં લિમિટ તમારે લેવી પડે 0 થી 1/2, આમાં 1/2 થી 3/2. તો કયું રાખવું છે? બાદબાકી વાળું રાખીએ, એક્સ અક્ષ વાળું બાદબાકી વાળું રાખીએ અને ઘરેથી તમારે ઈચ્છા થાય તો એકવાર પેલું બી જોઈ લેજો. બહુ વિચારવાનું નહીં, કરી દેવાનું. ટાઈમ બી જરૂરી છે ને પરીક્ષામાં, ભાઈ બહુ વિચારતા નહીં. ખબર કુણાલ, તું તો પેલો હક્કર બક્કર બંબે બો, મને કઈ નહીં આવડે, નહીં લખવાનો. ચાલો તો ધ્યાન આપજો. i બરાબર ઇન્ટિગ્રેશનની લિમિટ 0 થી √2. ઓકે, આપણે કરતા બનાવવાનો કે અહીંયા બનાવી દઈએ. વર્તુળ શું છે? x² + y² બરાબર 9/4. લિમિટ x અક્ષની છે, y ને કરતા બનાવો. y² બરાબર 9/4 - x², માટે y બરાબર વર્ગમૂળમાં 9/4 - x². ચાલો કૃણાલ, હવે કોને કરતા બનાવીએ? હવે આપણે પરવલયમાં કોને કરતા બનાવવો પડશે? y ને. શું છે પરવલયનો? x² બરાબર 4y, તો y બરાબર x²/4. ક્લિયર છે બધાને? ચાલો બંનેના y ની બાદબાકી નામ આપી દો, y1 y2. ઉપરથી કોનો y છે? વર્તુળનો કે પરવલયનો? વર્તુળનો, એટલે એને y1 રાખો, પરવલય વાળાને y2. y1 - y2 * dy, સોરી dx, y dx. ઇન્ટિગ્રેશન 0 થી √2. y1 પૂર્વી y1 વર્ગમૂળમાં 9/4 - x². અનિકેત y2 x²/4 * dx. ચાલો સંકલન. i બરાબર સૂત્ર x/2 વર્ગમૂળ બેઠું, પછી પ્લસ a²/2 9/4 એની નીચે બીજા 2 આવે તો 2 × 4 8. આની નીચે 2 આવે એટલે 4 દુ 8. બરાબર છે. ચલો પછી સાઇન ઇનવર્સ x/a. x તો x જ છે, પરંતુ a એટલે 3/2, એટલે 3 નીચે 2 ઉપર. બરાબર. ચલો માઇનસ x² નું સંકલન x³/3 4 × 12, લિમિટ 0 થી √2. ચલો લિમિટ છોડી દો, √2 આમાં મૂકી દો. ચાલો √2/2 1/√2, √2/2 એટલે 1/√2. અહીંયા √2 મૂકો, √2 નો સ્ક્વેર 2, 4 દુ 8, 9 - 8 એટલે 1/4 એટલે 1/2. અહીંયા √2 મૂકીએ તો 2√2/3. ચાલો આની કિંમત જોઈ લેવા દો પછાડી. જવાબ કઈ રીતના છે? કયો દાખલો છે? પહેલો ને? ઓકે, એમ જ રાખેલું છે. ચલો √2 નો ક્યુબ, √2 નો સ્ક્વેર 2 ને એક √2 બચ્યો. √2 નો ક્યુબ 2√2 / 12. ચલો 0 0 0 0 એટલે 0 ને લખતો નથી. ઓકે, તો i બરાબર 1/2 √2
પ્લસ 9/8 સાઇન ઇનવર્સ 2√2/3. આ 2/12 થશે. જો આ 2/12 નો 6 બી આવું છે ને, √2 નો બી ભાગ ચલાઈ કરો એટલે નીચે જે 6 છે ને તેના 2 ટાલી 6 નો 3 ને જે 2 છે તેનો √2 વડે ભાગ ચાલે એટલે 1 √2 બચે. ખ્યાલ આવશે કે પાકું ઉર્વી ઈશા? ચલો સાદુરૂપ. તો આ બેનું સાદુરૂપ થશે. આ બંનેનો છેદનો લસા 3 6 એટલે 6 √2 મીન્સ કે આ 3 અહીંયા 2 અહીંયા 3 માંથી 2 જાય તો 1 ને નીચે 3 6 ના 6 √2. સાદુરૂપ ને સમજજો હે, ગુજવાતા નહીં. નિયમ જ પર પૂછી લેજો. આ 3m 2m 3 ઓછા 2 એટલે 1 નીચે આ 3 6 ને આ √2 તો હતા જ. આવી ગયો ને 1/6 √2. √2 વડે ઉપર નીચે ગુણી કરો એટલે આવી જાય. એટલે √2 બાય નહીં 2 વડે ગુણવાનું રહી ગયું. આ 2 વડે ગુણવાનું કેમ રહી જતું છે યાર? બે કેન્સલ. હા ઋતુ 8 કયા 2 ગુણાય? ના, કેમ કે આપણે 3 √2 -2 √2 નથી કર્યું. આપણે અહીંયા છે ને લસા છે 6 √2 એટલે અહીંયા 3 ઘટે એટલે 3 વડે ઉપર ગુણ્યા. અહીંયા 2 ઘટે ને આમાં 2 એટલે અહીંયા 2 આવું હે. 2 ટાલી 6 એટલે 1/3 √2 ને આ 2 ચોક 8. હવે અહીંયા તમે √2 વડે ઉપર નીચે ગુણ હોય એટલે √2/6 આપેલું છે ને પેલું 9/4 બી આવી ગયા. બરાબર છે. ચાલો ભાઈ, આમાં થોડીક મહેનત હતી સાદું રૂપમાં. પૂછાય હે દાખલા વર્તુળ વાળા બધા જ આઈએમપી સમજવાના. ચલો હવે છે 2 વર્તુળ વાળો. આ તમારે જાતે પતાવી દેવાનો. ઉદાહરણ જેવો જ છે. આમાં 2 થી ઉદાહરણ ની હતી એવી આકૃતિ. ઉદાહરણમાં ત્રિજ્યા 2 હતી કેમ કે અહીંયા 4 હતા ને અહીંયા 4 4 બધે હતા. હવે અહીંયા ત્રિજ્યા 1 આવશે. બસ બેઠો એના જેવો જ. એટલે ઉદાહરણમાં તમને સમજ પડી ગઈ હોય તો આવડી જશે. ચાલો આને કરીએ. આમાં શું છે જોઈ લઉં રકમ. વક્ર આપ્યા છે. પહેલો વક્ર y = x² + 2 એટલે એ પરવલય અને આમાં +2 છે ને બરાબર. +2 ના લીધે છે ને આ જે છે ને એ y અક્ષ પર 2 જેટલો ઉપર જતો રહેશે. 2 સ્ટેપ. +2 હોય તો આઉટ આવે એમ જ. અને આનું શિરોબિંદુ છે ને 0 0 ની જગ્યાએ 0 2 x ની કિંમત 0 મૂકો તો y = 2 આવશે એટલે એમ જતું રહે. બસ આટલો ફરક આવે. સમજ પડી? શિરોબિંદુ મળી જાય પછી દોટ દેવાનું. ઉપર હોય તો ઉપર, નીચે હોય તો નીચે. ચલો પછી y = x એટલે આપણી ક્રોસ રેખા પહેલા ને ત્રીજા ચરણમાં. x = 0 ને x = 3 વડે આવૃત પ્રદેશ. ચલો સૌથી પહેલું કામ આ 2 વક્રનું છેદ બિંદુ શોધવું પડશે. બરાબર. ચાલો તો પહેલો વક્ર છે પરવલય. શું છે પરવલયનું સમીકરણ? y = x² + 2. બીજો વક્ર છે રેખા. રેખાનું સમીકરણ શું છે ઉર્વી? y = x. ચાલો શું કરીએ? મૂકી દઈએ y ની જગ્યા પર x. x = x² + 2. સાદુરૂપ x² - x + 2 = 0. અવયવ 2 ના એવા 2 અવયવ જેનો સરવાળો 1 થાય. સરવાળો 1 તો વિવેચક d = b² - 4ac. b² -1 નો વર્ગ 1 -4ac 4 દુ 8 એટલે -7. અવયવ ન પડે માટે x મળે નહીં. એટલે કે આ બંને વક્ર એકબીજાને છેદતા નથી. છેદતે તો છેદ બિંદુ આવતે અને આ બંને વક્ર છેદશે નહીં. એમ કે પેલી રેખાની ઉપરથી જતો રહે. બરાબર. પરવલય ઉપરથી જતો રહે. ચાલો તો આકૃતિ દોરીએ હવે આપણે. x અક્ષ y અક્ષ. ચાલો બાળકો તો પહેલા આપણે રેખા દોરી દઈએ x = y. ચાલો રેખા x = y દોરાઈ ગઈ. બરાબર છે. વચ્ચેથી લાગતી છે ને
જરાક એમ તેમ હોય તો ચલાવવું જ પડે હવે. ચલો પછી હવે આ જે પરવલય છે ને, તમે તમને કીધું એ પ્રમાણે તમને શિરોબિંદુ મળી જાય એટલે કામ થઈ જાય. x ની કિંમત 0 તો y બરાબર 2. એટલે સમજી લેવાનું અહીંયા કશે છે 2 એમ, આ 2 ને દોટ દેવાનું. તમને કીધું એ પ્રમાણે જબરદસ્તી એમ નહીં દોટ દેતા, એ બેવ છેડા. ચાલો y બરાબર x² + 2. ચાલો હવે x બરાબર 0 વાળી રેખા કઈ એ કઈ તો કે ભાઈ y અક્ષ. ક્રિસ x બરાબર 0 એટલે y અક્ષ. ચાલો ધ્રુવ x બરાબર 3 એટલે x અક્ષ પરનું બિંદુ 3 અહીંયા કશે લઈ લઉં કે અહીંયા જગ્યા નથી, પછી છેદ હે આ બેવને. આ રેખા કઈ દોરી આપણે x બરાબર 3. ચાલો તો પરવલય રેખા x બરાબર 0 ને x બરાબર 3 વાળી બી બે રેખા, ઘેરાયેલો ભાગ આ x બરાબર 0 વાળી, x બરાબર 3 વાળી, આટલા ભાગમાં પરવલય, આમાં રેખા, આ ભાગ આવ્યો. બરાબર છે. આનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. કેવી રીતના શોધીએ એનું? યસ 0 થી 3 પરવલયમાંથી રેખાને બાદ કરી દેવાની, પૈતું ઈઝી. ચાલો તો x ને y ને કરતા બનાવવો પડશે, તો y બેવમાં કરતા તૈયાર જ છે. ચાલો તો i બરાબર ઇન્ટિગ્રેશન, a બરાબર ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશનની લિમિટ 0 થી 3 ને y1 ને y2 અહીંયા ખાલી લખી કરવા પડે એકવાર. નહીં લખું તો બી ચાલે, ડાયરેક્ટ બાદબાકી લઈ લો. ચાલો પરવલયનો y શું છે? x² + 2 માઇનસ રેખાનો y શું છે? x. ખ્યાલ આવશે ને? પહેલા પરવલયનો કેમ લીધો? કેમ કે પરવલય ઉપરથી છે. ચાલો સંકલન x² નું સંકલન x³/3, 2 નું સંકલન 2x, x નું સંકલન x²/2, લિમિટ 0 થી 3, અપર લિમિટ 3 મૂકી દો. 3 નો ઘન 27 છેદમાં 2, 3 દુ 6, 3 નો વર્ગ 9 ના છેદમાં 2, 0 મૂકવાથી બધું 0. ચાલો સાદું રૂપ 27 ના છેદમાં 2 ઓછા 9 ના છેદમાં 2, 18 ના છેદમાં 2, 2 નવામાં 18 નો 9, 9 ને 6 15, એ પેલું બધું 0. પતી ગયો દાખલો. નહીં આવ્યો ને? કયો હતો? ત્રીજો 21 ના છેદમાં 2, કશે ભૂલ? 3 નો ઘન 27, 3 દુ 6, 9 ના છેદમાં 2, 0 0. હા હા, પહેલા કેમ નહીં કીધું? પહેલાથી ધ્યાન આપજે. હવે મેં કેટલા દિવસ પછી અનિકેતનો અવાજ સાંભળ્યો, ત્યારનો ભૂલ શોધવાનો ટ્રાય કરતો હતો. જે દિવસે ભૂલ પડે શનિ તે દિવસે જ બોલા, એવી કસમ ખાધેલી છે એને. ચાલો કઈ નહીં, તો આપણે લસા જ લઈ લઈએ. છેદનો લસા 6, 3 દુ 6 નો 2 વડે ઉપર એટલે 54, આ બેઠું 6 છંગ 36, 2 ટાલી 6 ના 3 વડે ઉપર 9 ટાલી 27. ચાલો કેટલું થાય? 5 6 ને 4 10, 5 6 90, 90 ઓછા 27, 90 થતા કે 90 ઓછા 27 63, 63 ના છેદમાં 6, 2 વડે 3 વડે ભાગ ચાલે 21 તાલી 63 ને 3 દુ 6. હવે આવી ગયો 21 ના છેદમાં 2 જ હતો ને? આવી ગયો. બરાબર છે. અહીંયા છે ને i લખાઈ ગયેલું છે, એટલા બધે એ લખવાનું. અહીંયા બી બધા i લખાઈ ગયા. ચાલો બાળકો ચોથો દાખલો જોઈ લો. શિરોબિંદુ આપેલા છે, ક્ષેત્રફળ શોધવાનું ત્રિકોણનું, તો જાતે પટાઈ દેજો. બરાબર. તમારે રેખાના સમીકરણ શોધવા પડે જે તમને આવડે છે. એના પછી પાંચમો દાખલો. આ વખતે જો આમાં શું છે,
ત્રિકોણની બાજુઓના સમીકરણ આપ્યા. ત્રિકોણની 3 બાજુ એટલે આ 3 સમીકરણ, કેમ કે ત્રિકોણની બાજુ બી એક રેખા જ કહેવાય. આ 3 રેખાના સમીકરણ છે. તેના દ્વારા રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ સંકલનના ઉપયોગથી શોધો. ચલો કરીએ છીએ આપણે આ દાખલો. તો હવે જુઓ, આમાં સમીકરણ છે, પરંતુ જે આપણે આકૃતિ દોરશું તેમાં જે ત્રિકોણ આવશે તે ત્રિકોણની લિમિટ, સંકલનની લિમિટ માટે તમારે શું શોધવા પડશે? છેદબિંદુ. આ ત્રિકોણની જે 3 રેખા છે, 3 બાજુ, તે છેદશે ને? આ બે બાજુ એકબીજાને છેદશે તો એ શિરોબિંદુ મળશે. છેદબિંદુથી શિરોબિંદુ મળશે. આ બેના છેદબિંદુથી બીજું શિરોબિંદુ મળશે. પહેલી ને ત્રીજી રેખાના છેદબિંદુથી ત્રીજું શિરોબિંદુ. ચાલો, તો પ્રથમ રેખા અથવા પ્રથમ બાજુ લખશો તો બી ચાલશે. પ્રથમ બાજુનું સમીકરણ y બરાબર 2x + 1. બીજી બાજુનું સમીકરણ y બરાબર 3x + 1. ને ત્રીજી બાજુનું સમીકરણ x બરાબર 4. સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ 3. ચાલો, તો હવે આપણે પહેલું ને બીજું સમીકરણને ઉકેલીએ એટલે પહેલું શિરોબિંદુ મળે ત્રિકોણનું. તો 1 અને 2 ને ઉકેલતા, ચાલો કેવી રીતના ઉકેલશો? આદેશની રીતે ઉકેલી નાખીએ. બેવના y ને સરખાઈ દો. 2x + 1 બરાબર 3x + 1. તો 3x - 2x એટલે x બરાબર 0. ચાલો, x ની કિંમત 0 એ આ બેમાંથી કોઈ એકમાં મૂકવાનું, કેમ કે 1 અને 2 ને ઉકેલીએ છે ને. પહેલામાં મૂકો કે બીજામાં? y બરાબર શું આવશે? 2 / 0 + 1, તો y બરાબર 1. માટે બાજુઓ 1 અને 2 નું છેદબિંદુ, અને છેદબિંદુ શું છે? 0,1. ચલો, હવે આપણે કઈ બેનું છેદબિંદુ શોધીએ? તો બીજી ને ત્રીજી બાજુનું. તો 2 અને 3 ને ઉકેલો. 2 અને 3 ને ઉકેલતા, ચાલો તો ઉકેલ્યા. તો મૂકી દે x ની કિંમત 4 ઉપર, પૈતું ઉકેલાઈ ગયું. y બરાબર 3 / 4 + 1, 4 ટાલી 12 ને 13. હવે x ની કિંમત, y મળ્યા, x ની કિંમત આ 4, બરાબર છે. માટે 2 અને 3 નું છેદબિંદુ શું આવે છે? x ની કિંમત 4 ને આ 13, 4,13. ખ્યાલ આવશે તમને? ચલો, હવે કોને કોને? 1 ને 3 ને. કૃણાલ, 1 અને 3 નું છેદબિંદુ, 1 અને 3 ને ઉકેલતા, ચલો તો x ની કિંમત 4 1 માં મૂકી દો. 2 / 4 + 1, 4 દુ 8 ને 1 9. માટે બાજુઓ 1 અને 3 નું છેદબિંદુ શું થશે? x ની કિંમત તો ફિક્સ થઈ ગઈ 4 ને y ની કિંમત આવી 9. ચાલો આકૃતિ દોરીએ આપણે. ચાલો, તો પ્રથમ ચરણમાં જ આવશે બધું, તો એ પ્રમાણે આપણે આકૃતિ દોરી દઈએ છીએ. x અક્ષ, y અક્ષ. ચાલો, શિરોબિંદુ મૂકવા પડશે આમાં. તો ક્યાં ગયા? 0 1, 4 13, 4 9. એટલે x અક્ષ પર 4 સુધી, y અક્ષ પર 13 સુધી. x અક્ષ પર 4 સુધી તો 0 1 2 3 ને 4. y અક્ષ પર 13 સુધી 2 નું લઈ લે. 2 4 6 8 10 12. બહુ જલ્દી આવી ગયો હતો. 2 4 6 8 2 4 6 8 10 12 14. હવે બરાબર છે. ચાલો, તો પહેલું છેદબિંદુ 0,1, આ 1 આપણો 0,1, બરાબર. ચલો, બીજું છેદબિંદુ 4 13, હા 4 13, આ 4 ને 13.
પછી ત્રીજું 4 9 આની લાઈનમાં જાવ હે ક્યાં ગયું આ 13 12 11 10 9 ચલો ત્રિકોણ દોરી દઈએ તો આની સાથે આને જોડી દેવું એની સાથે આને જોડી દેવું આને જોડી દેવું તો ત્રિકોણ દોરાઈ ગયો બરાબર છે આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ચાલો કઈ રીતના શોધીએ હવે જો આ ત્રિકોણની 3 બાજુ છે આ 3 બાજુના પહેલા સમીકરણ લખાવો આનું તો તમે સમજી ગયા હશો ઊભી લીટી એટલે x બરાબર 4 હવે આનું ને આનું જો 0 1 વાળું છેદ બિંદુ ને 4 13 0 1 ને 4 13 જો 0 1 ને 4 13 વાળું છેદ બિંદુ છે ને એમાં કોમન કયું છે 2 એટલે કે આ બે બિંદુની કોમન રેખા એ સમીકરણ 2 છે y બરાબર 3x વત્તા 1 ખ્યાલ આવશે હવે 0 1 ને 4 9 માં કોમન રેખા કઈ છે 0 1 ને 4 9 તો આમાં છે 1 3 આમાં છે 1 2 એટલે કે પહેલી રેખા y બરાબર 2x વત્તા 1 ખ્યાલ આવશે ને તમને ચાલો કઈ રીતના ક્ષેત્રફળ શોધીએ સમજી ગયા તો આ જે છે ને તેનું ક્ષેત્રફળ એમાંથી આ નીચેનું આટલું બાદ કરી દેવાનું તો તમારે કઈ બે રેખાની બાદબાકી લેવાની છે ઉપરની રેખા માઇનસ નીચેની રેખા લિમિટ 0 થી 4 બરાબર ને y તો કરતા બનેલો તૈયાર જ છે તો i બરાબર લિમિટ 0 થી 4 બે y ની બાદબાકી ઉપરનો y છે 3x વત્તા 1 ને નીચેનો છે 2x વત્તા 1 3x વત્તા 1 માઇનસ 2x વત્તા 1 ઇન્ટુ dx ચલો તો i બરાબર 3x આમાં એક એક ઉડી જશે ચલો પહેલા આનું સાદું રૂપ આનું જ સાદું રૂપ 3x ઓછા 2x x dx આ તો બહુ સસ્તામાં પતવાનું ચાલો x નું સંકલન x²/2 લિમિટ છે 0 થી 4 લિમિટ છોડી નાખો 4 નો વર્ગ 16 16 ના અડધા 8 માઇનસ 0 બરાબર છે આવી ગયો કે જવાબ 8 આવ્યો આવી ગયો ચાલો કોઈને કઈ તકલીફ કોઈ જગ્યાએ ઈઝી દાખલો હતો બહુ કઈ હતું નહીં આમાં બી ચાલો ત્રિકોણ વાળા બહુ ખાસ પૂછાયા તો નથી લગભગ પૂછાતા જ નથી પણ હવે કઈ બી થાય તૈયારી રાખવાની માર્ક્સ નહીં જવા જોઈએ ઈઝી હોય છે ત્રિકોણ વાળા બી ચાલો છેલ્લો પ્રશ્ન છે વર્તુળ ને રેખાથી આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ ચાલો શોધીએ કૃણાલ હોઈ નહીં જતો ચાલો વર્તુળનું કેન્દ્ર ત્રિજ્યા ખ્યાલ આવી ગયો જોઈને જ શું થયું કૃણાલ શું થાય છે ચલો વર્તુળ દોરી દઈએ આપણે કેન્દ્ર કયું છે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ 0 0 ત્રિજ્યા કેટલી છે 2 આ 2 -2 +2 -2 ચાલો તો x વત્તા y બરાબર 2 વાળી રેખા x બરાબર 0 તો y બરાબર 2 y બરાબર 0 તો x બરાબર 2 x² + y² બરાબર 4 ચાલો તો જોજો વર્તુળ ને રેખાથી આવૃત પ્રદેશ વર્તુળ ને રેખાથી આવૃત પ્રદેશમાં આ રેખા ને આ વર્તુળ આ એક પ્રદેશ થયો અને આ જ રેખા ને આ વર્તુળ આ બીજો પ્રદેશ થયો અને નાનો પ્રદેશ કીધો નાનો એટલે કયો આ લેવાનો ને આપણે રકમમાં પરીક્ષામાં મોટો પ્રદેશ એવું આપી દે તો પછી બધા આજ શોધીને આવી જાય એટલે ધ્યાન રાખજો ચલો તો આપણે કોઈ સંકલન નથી કરવાના આપણે મગજ દોરાવીશું તો શું કરવું જોઈએ આમાં તો વર્તુળનું ક્ષેત્રફળનો આ ચોથો ભાગ ને એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું આ કાટકોણ ત્રિકોણ આ પાયો 2 વેદ 2 ખ્યાલ આવશે બધાને
માટે માંગેલ ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, એનો ચોથો ભાગ એટલે આ પહેલું ચરણ માઇનસ 1/2 પાયો ગુણ્યા વેધ એ ત્રિકોણનું. ચાલો ભાઈ, આર ની કિંમત કેટલી છે કૃણાલ? ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા 2 નો વર્ગ 4 એટલે ત્રિજ્યા કેટલી? 2. 2 નો વર્ગ 1/2 પાયો ને વેધ, પાયો 2 વેધ બી 2. ખ્યાલ આવી જશે ને કેવી રીતના? તીસા ખ્યાલ આવે છે? 2 નો વર્ગ 4 ને આ 4 ઉડી જાય એટલે પાઈ -2 પટી ગયો દાખલો. બોલો, કોઈને કઈ તકલીફ દાખલામાં? તો આ સ્વાધ્યાય પૈતું. હવે આપણે કાલથી પ્રક્રિયા ચાલુ કરીશું. હજી હોય છે? ચાલો છેદ બિંદુ શોધી કરો. y² બરાબર 4x ને બીજો કયો છે? y બરાબર 2x. આનો y આમાં મૂકી દો. 2x નો સ્ક્વેર બરાબર 4x, 4x² બરાબર 4x, 4 4 કેન્સલ, x² - x બરાબર 0, x कॉमन, x - 1 बराबर 0, x बराबर 0 और x बराबर 1. जो x बराबर 0 तो y કેટલા? આમાં મૂકી દો. એ બી 0. જો x બરાબર 1 તો y બરાબર 2. છેદ બિંદુ મળી ગયા. છેદ બિંદુ 0 0 1 2. તો દોરી દેવાની આકૃતિ. x અક્ષ પર આવું है એમ ને y बराबर 2x एम आऊ है. चलो आकृति दौरी दिए. x अक्ष y अक्ष. चलो अच्छा આપણું ઉગમ બિંદુ. ઓકે, હવે આપણે દોરી દઈએ પરવલય y² બરાબર 4x. ચલો y² બરાબર 4x x અક્ષ પર આ રીતે. ચાલો પછી y બરાબર 2x. અહીંયા છે ને 1 મિનિટ. જો y બરાબર 2x વાળી રેખા આશરે દોરી દેવાની. તમને એટલું ખ્યાલ આવી જાય પહેલા ને ત્રીજામાંથી એમ એની ઉગમ બિંદુ આવે પછી x બરાબર 1 લઈએ તો y બરાબર 2 એટલે x બરાબર 1 લે તો y બરાબર 2 એટલે વધારે એમ થશે ને જેમ દોરે તેમ ચાલે. બહુ કઈ ટેન્શન લેવાની જરૂર નથી. એમ વધારે દોરાઈ જાય કે એમ દોરાઈ જાય, એમ વધારે થઈ ગઈ તો પૈતું. મેઇન વસ્તુ એ છે, એટલું તમને ખ્યાલ આવવો જોઈએ. નહીં તો ભાઈ બિંદુ મૂકી મૂકીને દોર દેવાનું. ચલો છેદ બિંદુ દેખાઈ ગયા તમને? આ એક છેદ બિંદુ ઉગમ બિંદુ, પછી આ બીજું છેદ બિંદુ 1,2. તો ઘેરાયેલો ભાગ નાનું ક્ષેત્રફળ કેવી રીતના શોધશો? x અક્ષની લિમિટ થી પટાઈ દેવાનું. બરાબર, એક્સિયમ બોલો. શું છે એક્સિયમ? 1. ચલો તો બંનેના y ને કરતા બનાવી દેવાના. y² બરાબર 4x તો y બરાબર 2√x થશે ને આમાં તો y બરાબર 2x છે જ. તો a બરાબર ઇન્ટિગ્રેશન ની લિમિટ 0 થી 1. બેવના y ની બાદબાકી, પણ પહેલો y પરવલયનો જે છે 2√x, બીજો y છે રેખાનો y બરાબર 2x ઇન્ટુ dx. ચલો 2 કોમન કાઢી લઈએ. √x નું સંકલન x ની 1/2 નું, x ની 3/2 છેદમાં 3/2. ચલો 2 ને કોમન નહીં કાઢવાના. 2 દુ 4 લખી દેવા અહીંયા. 2x નું સંકલન x² 0 થી 1. અપર લિમિટ છોડી દો. 1 અહીંયા મૂકીએ તો 1 ની 3/2 1 જ થાય એટલે 4 ના છેદમાં 3. અહીંયા 1 મૂકીએ તો 1 નો વર્ગ 1 ને પેલું 0. કેટલું થયું? 1/3 b. બેવમાં બી જ આવતા છે. પૈતું હવે પૈતું. કાલથી આપણે પ્રક્રિયા સ્ટાર્ટ કરીશું. બરાબર છે? ચાલો તો મળીએ આવતીકાલે. આવજો. બાય. જય હિન્દ.